ઇન્દોરથી અમદાવાદ જતી એક બસને મોટો અકસ્માત નડ્યો। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદના ઝાલત નજીક અવંતિકા હોટલ પાસે રાત્રિના સમયે મધ્યપ્રદેશ પરિવહનની ઇન્દોરથી અમદાવાદ જતી એક બસને મોટો અકસ્માત નડ્યો છે। મળતી માહિતી અનુસાર બસ અવંતિકા હોટલ પાસે ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કરની અસરથી બસ પલટી ખાઈ જઈ ઘસડાઈ હતી, જેના કારણે બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું છે, જ્યારે અંદાજે 17 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ તંત્ર પણ તુરંત પહોંચી ગયું અને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી। આ અકસ્માતથી હાઈવે પર કેટલા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ભૂરા ડાબરેથી આવતા હતા, 10:40 પર બેઠા અમે ત્યાંથી આવતા હતા। ગાડી હોટલ પાસે વળી હાઈવેથી અને તુરંતમાં પાછળથી ટ્રકે ठोकी અને ગાડી પલટી ખાઈને આમ રગડાઈને જતી હતી। ત્યારથી અમને કંઈ ખબર ના પડી। પછી અમે મારા ભાઈને ગોત્યો તો એ નથી મળ્યો, એ બસની નીચે દબાઈ ગયો હતો। પછી બધા નકળ્યા, પછી મેં ગોત્યો અહીંયા નીચે હતો દબાયેલો, એટલે અહીં એક્સપોર્ટમાં અહીંયા ખતમ થઈ ગયો। હા, બીજા તો વાગ્યું है 10 થી વધારે लोगों ने बाकी। इंदौर से अहमदाबाद जाने वाली बस में मैं राणापुर से बैठा तो दाहोद पहुंचने से पहले इस गाड़ी का एक्सीडेंट हो गया। पीछे से ट्रक ने वो कर दिया तो गाड़ी पलटी खा गई और वहाँ पर 2 एक की मौत हो गई और बाकी 10-15 को अस्पताल में ले गए एम्बुलेंस में। और हमको भी थोड़ी बहुत लगा, ज़्यादा नहीं। दाहोद आवा માટે બસમાં બેઠા ઇન્દોર અમદાવાદ સાંજે 7:35 ટિકિટ લીધી અને 8:15 ઉપડી। તો અમે ઊંઘમાં હતા, અપચુકા ઊંઘડી ત્યારે ખબર પડી અમને કે આ બસે પલટી મારી દીધી જાળત ગામમાં। થોડી ઘણી ઈજા થઈ છે શરીરને। અમે રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ આપવા ગયા હતા, આરઆરબી। કેટલા લોકોને પછી કઈ રીતે પલટી મારી, કેટલા લોકોને વાગ્યું? હાલમાં તો વાગ્યું છે, ખાસા લોકોને વાગ્યું। ઇન્દોરથી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો। એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે ત્યાં અકસ્માત થયો છે। એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી। એક વ્યક્તિનું ડેથ થયું છે અને બાકી 8-10 લોકો છે એમને ઝાયડસ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે, થોડો સિરિયસ વધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે। બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દરમિયાન ખબર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સ્મૂથ કરવાની કામગીરી ચાલુમાં છે।